સરસ મજાની બ્યુટીફુલ મોર્નિંગ સાથે જો કેટલો સરસ વ્યૂ છે. ત્યારે જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આજે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, એટલે નહોતો કર્યો કે એવરી ડે પછી સેમ જ બધું આવે ને, એટલે બધું આજે હું રસ્તામાં ઘરે ટાઈમ તો હતો, એવું તો નહોતું કે નહોતો ટાઈમ, વહેલા જ જાગી ગઈ હતી. ઘરે નોર્મલ મારું બ્રેકફાસ્ટ એવું કરી તૈયાર થઈ અને નીકળી ગયા. ને હમણાં કેવું છે, દેવમને વેકેશન છે ને, તો પરે હું મને સ્ટેશન સુધી ડ્રોપ કરી જાય, એટલે ઘરે હોય નોર્મલી, પણ હમણાંથી મને ચાલ હું તને મૂકી જાઉં છું, એટલે ત્યાંથી હું વોક નથી કરતી મારા ઘરના સ્ટેશન સુધી, પણ અહીંયાથી પછી હાફ વેથી તો હું વોક કરું જ છું. કાલે મેં ઘણું બધું વોક કર્યું હતું. ગઈકાલે મેં છે ને 15,000 સ્ટેપ વોક કરી લીધા હતા ઓલમોસ્ટ. અહીંયા જો બસ આ ઝીબ્રા ક્રોસિંગ છે ને વચ્ચે ઊભી થઈ ગઈ છે. હમણાં સ્કૂલ હોલિડે છે એટલે ટ્રાફિક થોડો ઓછો હોય છે અહીંયા બધે રસ્તામાં. બાકી આ ટાઈમ છે ને ફૂલ ટ્રાફિકનો હોય, પણ સ્કૂલના છોકરાઓને ના જવાનું હોય એટલે થોડુંક વધારે પેલું થઈ ગયું છે. અમારે લોકોને છે ને અર્લી 1 વીક પડી ગયું છે વેકેશન. લેસ્ટરમાં ને એ લોકોને બધાને હજી હવે પડવાનું છોકરાનું વેકેશન, એટલે એ લોકોનું પછી સ્કૂલ એની ઓપન થશે 1 વીક પછી. અમારે જ્યારે ઓપન થાય છે એના પછી ઓપન થશે, એટલે 1 વીક અમારે એવરી ટાઈમ આગળ પાછળ હોય. સમર હોલિડે હોય ને ત્યારે પણ આ હોલિડેમાં ઘણી વખત બીજી બધી હાફ ટર્મ આવે ને એમાં બધાને સેમ હોય છે, પણ એક ઈસ્ટરમાં અને એક સમરમાં આગળ પાછળ 1 વીક હોય છે અમારે. આજે છે મહાવીર જયંતિ, તો બધાને હેપી મહાવીર જયંતિ. કાલે જ મારી ભાભી કહેતી હતી કે છોકરાઓને સ્કૂલમાં રજા છે, તો મેં કીધું શેની છે એમ, મને તો કંઈ યાદ નહોતું. તો મને કંઈક એક જ જયંતિ છે, તો હું ભૂલી ગઈ છું કે આંબેડકર જયંતિ છે કે મહાવીર જયંતિ. આજે છે મહાવીર જયંતિ. ચાલો હવે સલૂન પહોંચીએ. અને મારા પપ્પાને છે ને હમણાં ડાયાબિટીસ બહુ વધી ગયો છે, થોડુંક મને આમ પેલું થાય, ટેન્શન આવી જાય. પપ્પાને ડાયાબિટીસ એવું વધે ને હવે, એટલે એને એવું થાય છે વધી જાય પાછું ઘટે છે પાછું વધે છે, એટલે શું કરવું ને કંઈ ખબર નથી પડતી હવે. પપ્પા ગળી તો કાંઈ નથી ખાતા એવું કહેતી ને મમ્મી, પણ પછી કંઈ નીચે જઈને પ્લેટમાંથી નીચે ઉતરે ને અને ચા ને એવું ક્યારેક ક્યારેક ગળ્યું પી લે. ઘરમાં કાંઈ ના ખાય ગળ્યું, કારણ કે બધા બોલે ને, એટલે લેટ્સ સી હવે શું થાય છે. મેં કીધું છે રિપોર્ટ ફરીવાર કરાવો, ડૉક્ટર પાસે જાઓ તો ખબર પડે. ચાલો થોડી વાર બહાર હવે વોક કરી લઈએ. જમી લીધું છે મેં ક્યારનું, લંચ લઈ લીધું હતું. લંચમાં હમણાં હું થોડું સિમ્પલ જ લઈને આવું છું, બહુ હેવી ના લઈને આવું, એટલે કેવું કે ને તો ઘણી વખત અત્યારે આવું વેધર હોય ને ત્યારે ઊંઘ બહુ ચડે મને, એટલે બપોરે સૂવાની ટેવ નથી, પણ આમ એવું થાય કે સૂવું છે હવે એવું. ફૂલ સન છે અત્યારે, અને હવે છે ને બધા ગાર્ડનિંગ ને બધું બહુ કરશે. ગાર્ડનમાં બધા અલગ અલગ ફ્લાવર લગાવશે ને બધું, એટલે માટીને એવું બધું બહુ આ લોકો લઈને જતા હોય છે. અહીંયા જો ફ્લાવર્સ એટલું સરસ છે ને બધું. ચલો થોડી વાર ફરી લઈએ માર્કેટમાં. દેવમની ફેવરેટ છે રાસબરી, પણ અત્યારે લઈ લઉં ને તો સાંજ સુધીમાં તો સરખી થઈ જાય. સ્ટ્રોબેરીઝ ને ચેરીઝ ને બધું સરસ આવવા લાગ્યું છે હવે. અમે છે ને લાસ્ટ યરે સ્ટ્રોબેરી ફાર્મમાં ગયા નહોતા, આ વખતે પ્લાન કરીશું જવાનો. ત્યાં મજા આવે, બધું પિક કરવાનું હોય જાતે, અને પછી એ કાઇન્ડ ઓફ બાય કરવા જેવું જ હોય, પણ જાતે પિક કરવાનું હોય સ્ટ્રોબેરી ફાર્મમાં, તો એ બહુ મજા આવે. જો સમર ડ્રેસ આવી ગયા છે બધા, લોંગ ડ્રેસ પ્રોપર કોટન હોય ને એવું જ છે. જો આ મને બહુ ગમે આ રીતના બધા, આ લિનન છે ને એવું છે મટીરિયલ, પ્લાઝો ટાઈપ છે. આ છે જો આની પ્રાઇસ છે 30 પાઉન્ડ. અહીં આપણે સાડી બહુ પહેરતા ચિકનની, કલર્સ છે આમાં જો ઘણા બધા, પણ આવું મને ઓછું ગમે ને આ કાઇન્ડ ગમે મને, કોટન પ્રોપર હોય ને એવું. ડ્રેસિંગ ટેબલ ઉપર મુકાય ને એ બધી વસ્તુ છે, બહુ મસ્ત છે અહીંયા. આ જો પ્યોર કાશ્મીર આવે ને એ છે બધું. કેટલી મસ્ત લાગે છે નાના નાના કપડાં બી.
અહીંયા બધું એન્ટિક વસ્તુ બહુ વધારે હોય છે. એ જો કેટને કેવી રીતે રાખી છે, એની જોડે લઈને આવ્યા છે પાછા. નોર્મલી છે ને બધા પાસે પેટ હોય, ડોગી હોય તો જોડે હોય, પણ આવી રીતે કેટને મેં જોઈ નથી ક્યારે કોઈ લઈને સાથે આવતું હોય કે શાંતિથી બેઠી છે મસ્ત કેટ. ચાલો અમારું ડિનર થઈ ગયું છે રેડી. આજે છે દૂધી ચણા દાળનું શાક, રોટલા, સેલેડ અને છાશ. દેવ અમે જમી લીધું છે. પર્યંક હમણાં બેસશે હવે મારી સાથે, ને પર્યંક જમીને ફ્રી થઈ ગયા અને અહીંયા ચાલે છે ચેષ્ટા. અને અમારે હવે જવું છે લીડલ. ચલો પર્યંક રેડી? ચલો ચલો ચાલો. જો લીડલમાંથી શોપિંગ કરીને આવી ગયા અને હવે મારે ઓપન કરવાનું છે મારું પાર્સલ. ચાલો પર્યંક હેલ્પ કરશો? હલાવ વિડિયો ઉતારું તો બોક્સ ઓપન કર. બહુ સારું. આ પર્યંક તમને લાગે છે હું ખોલી શકીશ એવું? લાય હેલ્પ કરું ઓપન કરવાનું. તમારે જ કરવી પડશે. લાવ લાવ. ચાલો જો પાર્સલમાં શું આવ્યું છે જોઈએ. ઓ વાહ, મારા ભગવાનના વાઘા આવી ગયા છે. કેટલા સરસ આવ્યા છે જો. પણ કાનાને મને લાગે વાઘા બધા મોટા જ મોકલે છે. કાનો મને લાગે મારે હેલ્ધી કરવો પડશે એવું લાગે છે. સરસ છે જો, પાગ ને બધું મસ્ત આવ્યું છે. મારો ફોટો કેમ આના ઉપર આવી ગયો? તમારો ફોટો આવી ગયો? મારો નાનપણનો ફોટો આવો. પાર્લેજી આવ્યા છે ઓલ ધ વે ફ્રોમ ઇન્ડિયા થી. आजकल तो बिस्किट को भी पार्ले जी करके बोलना पड़ता है. चलो ચાલો જો મોજડી આવી છે. મને નથી ખબર કે શું આવ્યું છે બધું. આ ટીનમાં કંઈક છે, હમણાં જોઈ લઈએ પછી શું છે. અને બધો નાસ્તો છે. ઓ માય ગોડ, આ તો જલેબી આવી છે. જલેબી કદાચ ના, ફરસાણ જ છે. ફૂલવડી હશે. મેગીનું પેકેટ છે. અહીંયા મળે છે પણ ઇન્ડિયાની મેગી ખાવાની કંઈક મજા જ અલગ હોય. આ બધું ફરસાણ છે, લાડુડી ને એવું બધું છે કંઈ. અને તમારી ફેવરેટ છે ભાખરવડી. ઓકે, જો આ છે ને ડાકોરનો પ્રસાદ છે, લાડુડી. ડાકોર મંદિરથી આવી છે ડાયરેક્ટ જ. જો અહીંયા ભગવાનનો પ્રસાદ. ઓકે, આ બધું બસ એ જ છે. નાસ્તા જ છે બધા અંદર. અલગ 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 એટલે નાસ્તા રહેવા દે, બોક્સમાં જ રહેવા દે. હા, બોક્સમાં જ રહેવા દઉં છું, પણ બધા નાસ્તા છે. એટલે કે બીજું કઈ વસ્તુ મેં મંગાવી નથી, કે કઈ જ્વેલરી કે એવું મંગાવ્યું હોત ને તો બધું બતાવત. કપડાં મેં નથી મંગાવ્યા. એટલે નાસ્તો તો બધા છે અલગ અલગ નાસ્તા. એટલે ખોલવું નથી હે પર એમનેમ જ રહેવા દઈએ હવે. હે દેવમ, એવું કરવું છે ને? ચાલો ઓકે, ચાલો તો હવે બધું પેક કરી અને પછી હવે સુવા જઈશું અને વિડીયોનો એન્ડ કરીશું. જો ભગવાનના વાઘા સરસ આવ્યા છે. આ ઓરેન્જ છે. ઓ વાવ, આ બહુ ફાઇન છે. જો નવરાત્રીમાં પહેરાવે ને એવા બાંધણીના છે. અને આ છે એકદમ સરસ મજાના પિંક કલરના. આપણા ઇસ્કોન ટેમ્પલમાં આવા હતા ને? હા, આ વખતે આવા હતા નહીં, એટલે જો કૃષ્ણના એવા વાઘા આવ્યા છે. આની પાગ છે અને આ છે આની પાગ. હા, ફાઇન છે જો, હે ને? સરસ. પણ મને લાગે આ સાઈઝ આપણે કાના મોટી થશે, આટલા જોઈએ છે. કાનાનો જાડો કરવો પડશે મને એવું લાગે જ પડે. રોજ બદામ ખવડાવું છું ને, કાજુ બદામ પિસ્તા ખવડાવવા પડશે. ચાલો જો અત્યારે છે ને પર્યંકને અને દેવમને બંનેને મેં હેર ઓઇલ કરી આપ્યું. અને હવે અત્યારે 11:15 થવા આવ્યા છે. સુઈ જઈએ. ફરીથી મળીશું હવે કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. યસ, મને હવે છે ને સન્ડેના ટાઈમ મળશે. ભગવાને સરસ આ નવા વાઘા આવ્યા છે ને એ પહેરાવીશ, ત્યારે તમને બધાને બતાવીશ કે બરાબર થઈ ગયા છે કે નહીં. ચાલો તો ફરીથી મળીએ કાલે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય. અને જો આ દેવમ આવી ગયો છે. દેવમ હેર ઓઇલ કરી બતાવો કેવો લાગે છે. ચંપુ હેરસ્ટાઈલ અલગ થઈ ગઈ રહી.